કોઈ ચિંતકે તો એમ કીધું છે, લાઈફ ઇઝ નથિંગ બટ પેઇનફુલ પ્લેઝર. જીવન કાંઈ પણ નથી. પહેલા તો એને ના પાડી દીધી, જીવન કંઈ પણ નથી. લાઈફ ઇઝ નથિંગ, જીવન કંઈ છે જ નહીં. તો બટ પણ પેઇનફુલ પ્લેઝર એટલે દુઃખ વાળું સુખ છે. કેવું છે? પેલા તો જીવન કંઈ છે જ નહીં, પણ કદાચ કંઈ કેવું હોય તો એવું કહી શકાય કે એ દુઃખ વાળું સુખ છે. અને આખી જીવનની એ ઘટમાળ જ એવી છે કે આ દુઃખ પ્રધાન અલ્પ સુખ ભરેલી આ જિંદગી, અને એમાં સુખ કેવું લાગે છે તો એમ કહેવાય છે કે તલવારની ધાર ઉપર મધનું ટીપું હોય અને એને આપણે જીભથી ચાટીએ, કેવું લાગે? ચાટીએ તો મીઠું લાગે, પણ જીભ ચીરાય છે પછીની વેદના બહુ હોય છે, બહુ હોય છે. પછી જ્યારે જ્યારે જમવા બેસે ને ત્યારે એમ થાય કે આ ન કર્યું હોત તો સારું હતું. ખાલી એક ટીપું જ તલવારની ધાર ઉપર સુખ હતું, એ લેવા ગયા, ઘણા દિવસો પછી તો દુઃખમાં કાઢ્યા છે. આ રીતે વાલા ભક્તજનો, લૌકિક સુખમાં શાંતિ શોધવા જાય પણ એમાં દુઃખ વગર ક્યાંય સુખ હોતો જ નથી. આપણે કેવળ સુખને શોધીએ છીએ, પણ એટલું યાદ રાખીએ કે એની હારે દુઃખ ભેગું જ છે. હા, એક શેઠની દુકાને એક વખત સુરદાસ આવ્યા હતા. આ વાત એટલા માટે કરું છું કે સુખની ભેગું શું છે? દુઃખ છે. શેઠની દુકાને સુરદાસજી આવ્યા. શેઠે જોયું પવિત્ર દિવસો છે એટલે કીધું કે સુરદાસજી મારે ઘરે જમવા આવજો. તે સુરદાસજીએ માથું હલાવ્યું અને કીધું, સારું શેઠ, તમારા ઘરે જમવા આવીશ. પછી એનો જે ગુમાસ્તો હતો, નોકર હતો, એને કીધું કે આને આપણા ઘેર મોકલો, અને કેવરાવ્યું એના દ્વારા કે સુરદાસ ઘેર જમવા આવવાના છે તો એક વ્યક્તિનું જમવાનું બનાવજો. શું? સુરદાસ જમવા આવવાના છે ઘરે એટલે એક વ્યક્તિનું જમવાનું બનાવજો. એના ગુમાસ્તાને ઘરે મોકલીને કેવરાવી દીધું. કારણ કે પેલા કેવરાવવું પડે. શેઠિયા વાણિયા બહુ પાકા હોય છે. હા, પેલા બધી વ્યવસ્થા કરે ને પછી જમવાનું કે. અને આપણે તો શું છે, ઘરમાં રસોડામાં હોય કે ન હોય, હાલો હાલો બેહી જાવ તમ તાર, પછી ઓલા અંદર ધીરાડ્યું નાખે. હા, આવા નાવા લઈને આવે છે, પછી ઘરમાં થાય કંકાસ. પણ થોડીક વાણિયા બુદ્ધિ રખાય. પેલા રસોડામાં પૂછી જોવાય છે કે નહીં, પછી આમંત્રણ અપાય. જો કે તમે ડાયા છો, એમનું આમંત્રણ તો ન જ આપતા હો. પણ વાણિયા બુદ્ધિ એટલે આખી જુદી જ વાત છે. એના ગુમાસ્તાન પેલા ઘરે મોકલ્યો ને કેવરાયું, પાછું એક જણનું જ જમવાનું બનાવજો. વાણિયા ખોટો બગાડે ન કરે પાછા. શેઠાણી કે સુરદાસ, અને આ બાજુ શેઠ ઘરે આવ્યા. હવે સુરદાસ આવે ને એ પહેલા આવ્યા એટલે એની પત્નીએ કીધું, થોડાક વહેલા આવી ગયા, સુરદાસ તો હજી આવ્યા નહોતા. 2 જણની રસોઈ એની પત્નીએ બનાવી. શેઠે કીધું, મેં તને 1 જણની જ રસોઈ બનાવવાનું કીધું તું, આ 2 જણની શું કામ બનાવી? ત્યારે શેઠાણીએ કીધું, શેઠ, સુરદાસ આવે તો કોઈ દેખતા માણસનો હાથ પકડીને જ આવે, એમનેમ તો આપણા ઘરે આવે નહીં. કારણ કે સુરદાસ એ દેખતો હોય નહીં, એકલો આવશે નહીં, અને કોઈનો હાથ પકડીને આવે તો શેઠ એને આપણે જમાડવો પડે ને. ભલે તમે આમંત્રણ એકને આપ્યું છે, પણ જેનો હાથ પકડીને આવશે એને આપણે જમવાનું તો કેવું જ પડે. ત્યારે શેઠે કીધું, વાત સાચી હો. એમ આપણે આમંત્રણ આપીએ સુખને, પણ એ દુઃખનો હાથ પકડીને જ આવે. એટલે વ્યવસ્થા 2 ની કરજો. શું? હા, બંગલો બનાવો એમ થાય સુખ મળે, પણ વ્યવસ્થા હારે રાખજો જ. બહુ ખાઈ આપણે, સુખ મળે છે પણ વ્યવસ્થા પાછી રાખવી જ પડે. હા,
સુખ આવે છે એ દુઃખનો હાથ પકડીને જ આવે છે. અને એટલા માટે ગુણાતીતાનંદ સ્વામીની વાત વારે વારે યાદ આવે કે જેટલું કાંઈ માયામય સુખ છે એ દુઃખ વિનાનું હોય જ નહીં. દુઃખની છાંટ હંમેશા અંદર આવ્યા જ કરે છે. કોઈ મગરના ચામડાના જોડા પહેરી નીકળે, મગરના ચામડાના જોડા, હા, તો આપણા મનમાં એમ લાગે કે ઓહો બહુ સુંદર જોડા બનાવ્યા, અદ્ભુત છે. પણ અંદર ખીલી વાગતી હોય એ એને જ ખબર પડે, જેણે પહેર્યા હોય એને. આમ દેખાય હારા, પણ અંદર એને આમ જ્યાં પગ મૂકે ત્યાં અંદરથી ખૂંતે. એમ ભગવાને પ્રકૃતિ પુરુષ સુધી દરેકને વધારે નહીં એક બે ખીલી નાખી દીધી છે. એટલે જ્યાં હાલે ત્યાં થોડું થોડું વાગે. આમ દેખાય બધાને બહુ સુખી. તમે જો મોટા શેઠિયામાં આમ ગાડી લઈને નીકળે, આમ એવી મોટી મોટી ગાડીઓ, તમને કેવું લાગે? પણ એને કેવું સીટ નીચેથી વાગતું હોય એને ખબર હોય. હા હા, મોટાઈમાં એવું જ. કેમ સંભગત? તો એ જે ખીલી સીટમાં વાગતી હોય એને ખબર હોય કે ભાઈ આ હા હા આમ દેખાય સારું બધું, પણ એક બે ખીલીઓ ભગવાને મૂકેલી છે. અને એટલા માટે લોકો કહેતા હોય છે આમ તો કેમ છે તો કે જલસા છે જલસા, ને આમ કાઠિયાવાડી બાબા હોય તો કે ટેહડા છે ટેહડા. હા, પણ જલસામાં એક ખીલી વાગતી હોય છે એ એને ખબર હોય. ભલે બીજાને કેય નહીં પણ વાગે તો ખરી જ. તો નથી કહેતા પણ વાગે છે. આ માયા આવી છે. એટલા માટે ઉત્તર ગુજરાતના ભક્તોએ પ્રાર્થના કરતા કીધું, મહારાજ મહાબળવંત માયા તમારી. હે પ્રભુ, આ માયા એટલી બળવાન છે કે તમામ નર નારીઓને આવરી લીધા છે. તમે જોવો, કોઈને શરીરમાં કોઈ રોગ હોય, ઘણાને ખાવા ન મળતું હોય, તો ઘણાને મળતું હોય તો પચતું ન હોય, ઘણાને દીકરા ન હોય એનું દુઃખ હોય, તો ઘણાને દીકરા હોય એનું દુઃખ હોય. આ એક એક ખીલી હો. હા હા, નથી એનું દુઃખ, છે એનું દુઃખ. બોલો, હમણાં જ ગયા આપણે રવિવારે જ એક હરિભગતના ઘરે પધરામણી ગયા હતા. એ કે સ્વામી આને કયો પૂજા કરે. હા, એવો બિચારો બળાપો કાઢતા હતા, જુવાન છોકરા. મને મંદિરે લેવા આવ્યા, પધરામણી લઈ ગયા, ગાડી લઈને છોકરો આવ્યો, ઠાકોરજીની પધરામણી કરી. એના બાપા સામે બેઠા, છોકરાને બોલાવ્યા, કઈ બેહો સ્વામી આવ્યા છે. તે 2 મિનિટ છોકરો બેઠો ને વયો ગયો. ઓલા બળાપો કાઢે. પછી ઘડીક વાર એક બેઠો વળી, તેને ઘડીક વાત કરી, પૂજા શરૂ કરી. પૂજા ન કરતો એકાદ વાર આખો દિવસમાં મંદિરે આવવાનું શરૂ કરી. તે દાંત કાઢે. મંદિરની વાત કરી, દાંત કાઢે. હે, પછી મેં કીધું મારે મોડું થાય છે, હું જાઉં. તે જે ગાડી લઈને છોકરો આવ્યો હતો એ ક્યાંક ગાડી લઈને વયો ગયો. આ બનેલું ક્યાં રવિવારે, નામ ન દેવાય મારે એ ભગતનું. મેં કીધું પેલા મૂકવા જવાના રામપુરા, અત્યારે મેં કીધું ત્યાં મોટો ઉત્સવ હાલે છે કીધું, અને તું આ મને અહીંયા મૂકીને વયો ગયો કીધું. તે પછી બીજી ગાડી ગેરેજમાંથી ધોળવાળી એ કાઢી, બીજો છોકરો હતો એને કીધું તું મૂકી જા સ્વામી. બોલો, પછી બીજી ગાડી ગેરેજમાંથી કાઢી અને બીજો છોકરો મને મૂકવા આવ્યો. લેવા બીજો આવ્યો ને મૂકવા બીજો. બોલો, દીકરા છે એને દુઃખ, મંદિરે નથી આવતા, કયું નથી કરતા, આજ્ઞામાં નથી રહેતા. હે, જીવન હાવ સ્વચ્છંદી બની ગયા છે. નથી એને દુઃખ છે કે એકાદો હોત ને તો બહુ સારું હતું. હે, આટલા બધા રૂપિયા જાય ક્યાં નાખશું, એની ચિંતા છે. કયો, આવા ઘણા ઘણા દુઃખ હોય. ઘણાને ધંધો ન હોય એનું દુઃખ હોય, ને ધંધો હોય તોય દુઃખી થઈ ગયા હોય. અરે કોઈને તો કોર્પોરેટરમાં સીટ ન મળે એનું દુઃખ છે. હા, 25 તારીખે કોઈને રાજકારણમાં સીટ ન મળી એનું દુઃખ છે. અને ઘણાને રાજકારણમાં સીટ મળી ગયા પછી પણ મિનિસ્ટર ન બની શક્યો એનું દુઃખ છે.
અને મિનિસ્ટર થયા પછી પણ પડી ન જાય એનું દુઃખ છે. હા, ક્યાંક સીટ મળી જાય તો પાછું દુઃખ શરૂ હોય કે હવે આ સીટ પાછી વહી ન જાય થારું. આ એક ખીલી, આ તમને ખીલીની વાત કરી. એક એક વસ્તુની અંદર વાલા ભક્તજનો દુઃખ ભરેલા છે. માટે જ કહેવાય છે ગુણાતીતાનંદ સ્વામીની આ વાતને વારે વારે વિચારો, જેટલું કઈ માયામય સુખ છે એ દુઃખ વિનાનું હોય નહીં. બસ એમાં દુઃખ ક્યાંક ને ક્યાંક હોય જ છે વાલા ભક્તજનો. દરેક જગ્યાએ અગ્નિ સળગ્યો છે, સુખ જેવું છે નહીં. અને મિનિસ્ટરને પણ વળી ચીફ મિનિસ્ટર બનાવ્યો નહીં એનું પણ પાછું થોડુંક દુઃખ હોય છે. એ બન્યા હોય એને ખબર હોય. સંસાર શેરડીનો સાઠો, એમાં ડગલે ને પગલે દુઃખ કેરી ગાંઠો. આપણને એમ થાય છે કે આ બધું શા કારણથી થતું હશે? આ દુનિયામાં ઘણું ઘણું થાય છે કે આવું બધું શા કારણથી થાય છે? તો માયાથી થાય છે. આ દુનિયામાં જ્યાં પણ થતું હોય, કાંઈ પણ થતું હોય છે, કોણ કરે છે? માયા કરે છે. અને એ પછી આપણે ખેલ કરીએ તે માયા બેઠી બેઠી જોવે. હવે ખેલ જામ્યો. અને જેમ જેમ જામે ખેલ એમ માયાને આનંદ આવે. આપણને એમ થાય કે આમ કેમ થાય છે, પણ એ માયા થકી થાય છે. આ બધી જ માયા છે અને એમાં જ બધા પડ્યા છે. મોટા મોટા અબજોપતિને પણ દુઃખ છે અને નાના ઝૂંપડપટ્ટીમાં રહેનારા એક ગરીબને પણ દુઃખ છે. અને એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું, રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર में, बिना विवेक भेख सब दुखिया, झूठा तन अहंकार में, उधो संत सुखी संसार में. આ માયા ચારેય બાજુ વ્યાપેલી છે. એને ઓળંગવી બહુ અઘરી છે. કોઈ કે માયા બતાવો તો એ માયા એટલી અજોડ છે. માયા શું બતાવે? આ જ બધી માયા છે. માયાને જોવાની જરૂર નથી. માયા કઈ આમ મૂર્તિમાન સામે આવીને ઊભી નથી રહેતી. પણ આ સુખ અને દુઃખના જે વાવાઝોડાઓ છે એ જે આવે છે એ માયા કરનારી છે. ભાગવતમાં છેલ્લે આવે છે. ભાગવત જેને વાંચ્યું હશે, કદાચ કથા સાંભળી છે, માર્કંડેય ઋષિએ ઘણા વર્ષો સુધી તપશ્ચર્યા કરી. ભગવાન પ્રસન્ન થયા. માગો માર્કંડેય, માગો. ત્યારે માર્કંડેય મુનિએ કહ્યું છે, પ્રભુ તમારી માયા જોવાનું મન થાય છે, માયા મન બતાવો. ત્યારે ભગવાન શ્રી નારાયણે એવું કહ્યું કે માર્કંડેયજી, મારી માયા તો અહીંયા જ આટા મારે છે. અહીંયા? તો કે હા. આ શું કઈ માગવાની ચીજ છે? માર્કંડેયજી, મારા જેવો દેનારો નહીં મળે હો, કંઈક માગો. બસ મને તમારી માયા બતાવો, મારે માયા જોઈશ. તમને જોઈ લીધા તમે આવા છો, પણ માયા કેવી છે એ મને બતાવો. અને ભગવાને એમની થોડી જ ક્ષણમાં એવી માયા બતાવી, વિષ્ણુર માયા ભગવતી. અને ખબર પડી ગઈ, અઘટના ઘટિત ઘટના ઘટન પરિયસી, આપણી બુદ્ધિમાં પણ ન આવે. ભગવાને જ્યાં આમ નજર કરી ત્યાં તો આકાશમાંથી વરસાદ માંડ્યો વરસવા. ધોધમાર વરસાદ વરસ્યો. જોત જોતામાં તો પાણીના પૂર ધરતી ઉપર ચાલવા માંડ્યા. અને માર્કંડેય જ્યાં ઉભા હતા ત્યાં માંડ્યું પાણી આવવા. મોટા મોટા ઝાડવાઓ મકાનો માંડ્યા ધરાશયી થવા. સારી એ પૃથ્વી આખી પાણીમાં ડૂબી ગઈ. અને એ વખતે માર્કંડેય મુનિને થયું કે હવે કેમ રવામાં. ત્યાં એક નાનું અમથું પત્ર, ઝાડનું પાંદડું તણાતું આવ્યું. અને પરમાત્મા એને વિશે સૂતા છે. પોતાનો જમણો અંગૂઠો મુખમાં લઈ અને પરમાત્માએ એ અદ્ભુત બાલ સ્વરૂપે એ પાંદડાની અંદર દર્શન દીધા. અને માર્કંડેય મુનિ જોઈ રહ્યા કે આહા, આ શું? અને વળી એક આંખનો પલકારો માર્યો. ત્યાં સૃષ્ટિ હતી એવી જ બતાવી. પરમાત્માએ કહ્યું, માર્કંડેયજી, મારી માયા જોઈ. ત્યારે આમ શ્વાસ હેઠે
આવ્યો હાશ હમણાં તણાઈ જાત. આ માયા છે. એક જ ક્ષણમાં ન હોય એવું બતાવી દે છે. અઘટના ઘટિત, જે ઘટી ન શકે એવું પણ ઘટાડી દે છે. આ માયા છે. એકવાર ભગવાન કૃષ્ણ કહેવાય છે કે પોરબંદર પધાર્યા હતા. સુદામાજી ત્યાં રહે છે અને ઘરે સુશીલાજી રસોઈ કરવાના હતા. રસોઈને જે વાર હતી, સુદામાએ કહ્યું હાલો ને જરા સમુદ્ર સ્નાન કરી આવીએ. ભગવાન કૃષ્ણ અને સુદામાજી સ્નાન કરવા ગયા. એમાં ડૂબકી દાવ રમતા હતા. એમાં સુદામાએ કહ્યું પ્રભુ તમારી માયા મને બતાવો ને. ઘણી વાર સુદામા ક્યારેક મળે ને ત્યારે વાત કરતા તમારી માયા મને બતાવો. અને આ બાજુ પરમાત્માએ સુદામાને કહ્યું સુદામાજી ક્યારેક બતાવશું. આમ વાતો ચાલતી હતી. એમાં સ્નાન કરવા માટે આવ્યા અને જળમાં ઉભા રહ્યા. કહ્યું કે આપણે સાથે ડૂબકી મારીએ, ડૂબકી દાવ રમીએ. કોણ જાજુ જળમાં રહી શકે ને કોણ પહેલા નીકળી જાય છે. જે પહેલા નીકળી જાય એ હાર્યો. એમ તો કે હાલો. અને આ બાજુ ડૂબકી મારી સુદામાએ ત્યાં તો પાતાળમાં પહોંચી ગયા. એક જ ડૂબકી એ પાતાળમાં પહોંચ્યા અને ત્યાં આવીને આમ ચારે બાજુ જોવે કે આ કયો લોક. ખ્યાલ ન રહ્યો કે હું અને કૃષ્ણ બે સ્નાન કરવા આવ્યા છીએ. પછી તો ત્યાં કોઈક સ્ત્રીને પરિણ્યા સુદામાજી. ઘણા વર્ષો સુધી ત્યાં રાજ કર્યું. આમ કહેવાય છે કે સુદામા ડૂબકી મારીને જ્યાં બહાર નીકળ્યા ત્યાં પાતાળમાં એ જે રાજમાં નીકળ્યા ત્યાંનો રાજા મૃત્યુ પામેલો, એને કોઈ દીકરો નહોતો. એટલે રાજના જે મંત્રીઓ, પ્રધાન, દિવાન એને નક્કી કર્યું કે આપણો જે રાજની હાથણી છે એની સૂંઢમાં કળશ આપી અને એ આગળ ચાલે અને જેના ઉપર એ કળશ ઢોળે એને આપણા નગરનો રાજા કરીએ. એમાં એ વાતે ગાતે સામયું નીકળ્યું. સુદામાજી હામાં મળ્યા ને હાથણીએ એના ઉપર કળશ ઢોળ્યો. એટલે બધાએ પકડીને એના કર્યા રાજમાં હાજર, નવરાવી ધોવરાવીને રાજ સિંહાસન ઉપર બેહાર્યા. સારા ઘરેણા ને વસ્ત્રો બેહારીને ઘણી ખમ્મા થવા માંડ્યું. હવે આવું થવા માંડે એટલે નાવાનું ભૂલાઈ જાય કે ન ભૂલાઈ જાય? શું કરવા આવ્યા છે એ ભૂલાય કે ન ભૂલાઈ જાય? આપણે આમ જ થયું છે. કળશ માંડ્યા ઢોળાવા તો અને જેમ જેમ કળશ માંડ્યા ધોળાવા, ભાઈ માંડ્યું થવા એટલે ભૂલાઈ ગયું કે હું ભગવાનની સાથે આવ્યો હતો. પછી તો રાજ સિંહાસન ઉપર બેઠા, ઘણા વર્ષો સુધી રાજ કર્યું. પરિણા રાણી આવ્યા, પછી તો કેટલાય સંતાનો થયા. એમાં જોત જોતામાં એને પાછો રાણીમાં એટલો બધો પ્રેમ થઈ ગયો એની સ્ત્રીમાં, અને સ્ત્રી મરી ગઈ. તો એની પાછળ પાછા આપઘાત કરવા તૈયાર થયા. વળી સમજાવ્યા કે ભાઈ આપઘાત ન કરાય, બીજી રાણી મળી રહે. માંડ પકડી રાખ્યા. બોલો. અને એમાંય પછી એના વિરહમાં સુદામાજી ગુજરી ગયા. બીજો જન્મ આવ્યો. એમાંય વળી પાછા બીજા જન્મમાં મોટા રાજા થયા. અને એમાંય પાછો એની પત્નીના પ્રેમમાં પડ્યા અને એટલું બધું બંધન થયું. અને એમાંય વળી પાછો સંસારનો બહુ મોટો વિસ્તાર થયો અને વળી પાછી પત્ની મરી ગઈ. વારો એનો જ પહેલો. હા. અને વળી પાછા સુદામાને એમ થયું કે હવે કેમ જીવવું. એની પાછળ આમ મરવા તૈયાર થયા. ગામ લોકોએ વળી એને પકડ્યા. આવા 2-3 જન્મો વૈયાઈ ગયા. અને આ બાજુ પાણીમાંથી આમ મોઢું બહાર કાઢ્યું. ત્યાં ભગવાન કૃષ્ણ કે 1 2, સુદામાજી કે 1 2 ની ક્યાં કરો, 2-3 જન્મ વૈયા ગયા. ખાલી પાણીમાં ડૂબકી મારી ત્યાં. બોલો. પછી કીધું ધીસ ઇઝ માય માયા. શું તમે કહેતા હતા કે તમારી માયા બતાવો? બસ આ મારી માયા છે. આને માયા કહેવાય છે. આટલી જ વારમાં? તો કે હા. તમે એક વિચાર કરો, પાણીમાં કોઈ ડૂબકી મારે કેટલીક મિનિટ રહી શકે? વધી 2 મિનિટ, 3 મિનિટ, કદાચ 5 મિનિટ, ચાલો કે વધારે. આટલી મિનિટોમાં હે મોટું વિશાળ રાજ, એનો ચક્રવર્તી રાજા બની જાય. રાણી, દાસ દાસીઓ ને કેટલાય દીકરાઓ જન્મ વહી જાય, બીજો જન્મ આવી જાય, વળી પાછા મોટા થાય, એનો બહોળો પરિવાર. આટલી જ ક્ષણમાં ભગવાન બતાવી દે. આને કહેવાય છે માયા. બોલો.
સપનું આવે છે ક્યારેય કે નથી આવતું? સપનામાં આપણને આમ લાગે કે ઓહો કેટલું બધું આપણે સુખ ભોગ્યું, પણ સવારે ઉઠી તો કાંઈ હોતું નથી. આપણને ખબર ન પડે અને કેટલું બધું થઈ જતું હોય છે. આને બ્લેક હોલ કહેવાય છે. આપણા અબજો વર્ષ વીતી જાય પણ બ્લેક હોલમાં એમ કહેવાય છે કે એક જ ક્ષણ થાય છે. આવું વૈજ્ઞાનિકોએ સાયન્સે આજે સિદ્ધ કરેલું છે. કેટલા વર્ષો? આપણા અબજો વર્ષ વહી જાય ત્યારે બ્લેક હોલની અંદર ખાલી એક ક્ષણ થાય છે, વધારે નહીં. કયો? આને માયા કહેવાય છે. એક બ્રહ્માના, જેમ બ્રહ્માના એક લવની અંદર કેટલા? એક લવ. ઇંગ્લિશ વાળું લવ નહીં. હા પાછો સાંભળજો, નકર આ બધું અત્યારે આ શબ્દો ગુજરાતી છે એમાં વૈયા જાય. પણ તમે જ ન જાઓ, આ બાજુ વાળા વૈયા જાય કે સ્વામી આ ક્યાંથી લાવ્યા, એમાં ગુણાતીત સત્સંગ શિબિરમાં. એક લવ જેટલા સમયમાં આપણા 10 થી 15 જન્મ વયા જાય છે. કેટલા? બ્રહ્માજીનો એક લવનો સમય, એમાં આપણા 10-15 જન્મો આ ધરતી પરના પસાર થઈ જાય છે. આ પ્રકારની માયા છે. આપણી બુદ્ધિમાં જ આ વાત બેસે એમ નથી. આવી જબર માયા છે. દરેકને થાય છે કે એક વખત આપણે માયા જોઈ લઈએ. થાય છે કે નથી થતું? જો આપણને એમ થાય કે ભગવાન વિના આમાં સુખ લઈ લઈએ, આવું થાય છે. એ માયા જોવાની જ ઈચ્છા છે. શબ્દમાંથી સુખ લઈએ, રૂપમાંથી લઈ લઈએ, સ્પર્શમાંથી લઈએ, ક્યાંક ગંધમાંથી લઈ લઈએ, ક્યાંક શબ્દમાંથી લઈએ. આ માયાને જોવાની જ બધી વાતો છે. ભગવાને દેવો અને દાનવોને એમ કહેવાય છે કે અમૃત વેચ્યું હતું. સમુદ્ર મંથન કર્યું ત્યારે એમાંથી અમૃત નીકળ્યું. દાનવો લઈને ભાગ્યા. બોલો, દેવતાઓ મોઢું ફાડીને આંખો ફાડીને જોઈ રહ્યા. હા લઈને વૈયા જાય તો વૈયા જ જાય ને, પણ ધ્યાન ન રાખે તો લઈને વૈયા જાય. હા, મહેનત 2 જણાએ કરી હતી પણ ઓલા લઈને વૈયા ગયા. ભગવાન આવ્યા, મોહિની સ્વરૂપ ધારણ કર્યું. ને એ વખતે ભગવાન શંકરે એમ કહેવાય છે કે પહેલા જયારે સમુદ્ર મંથન કર્યું ઝેર નીકળ્યું હતું, શિવજીએ ઝેર પીધું. એટલે શિવજી ઝેર પી અને આંખો બંધ કરીને બેહી ગયા હતા. ઝેરને કંઠમાં રાખ્યું, નામ પડ્યું એમનું નીલકંઠ. પણ સમુદ્ર મંથનનો પ્રોગ્રામ પછી આગળ ચાલ્યો અને છેલ્લે અમૃત નીકળ્યું ત્યારે ઉપસ્થિત નહોતા, હાજર નહોતા શિવજી. મનમાં એને વસવસો રહી ગયો કે બધુંય જોયું, આકાશ પાતાળમાં બધે ફરી આવ્યો, પણ મોહિની સ્વરૂપ જોયું નહીં. નારદજી ગયા હતા, એ ધ્યાન કરતા હતા કૈલાસના શિખર ઉપર. ત્યાં જઈને કીધું, તાજા ન્યૂઝ સમાચાર આજના લેટેસ્ટ. તો શિવજી આંખો ખોલી, શું સમાચાર? તો કે હમણાં ભગવાને છે ને બહુ સુંદર સ્વરૂપ ધારણ કર્યું. શું વાત કરો! આ તમે એક વાર જોવો ને એટલે ધ્યાન થઈ જ જાય. આ આંખો બંધ કરો છો પણ કઈ દેખાય છે નહીં. પણ મોહિની સ્વરૂપ ભગવાને જે ધારણ કર્યું તમે એક જ વાર જોવો એટલે મૂર્તિ હૃદયમાં ઉતરી જાય. શું વાત કરો નારદજી? તો કે નારદ કોઈ દી ખોટું બોલ્યા છે? નારાયણ 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 કરતા નીકળી ગયા. અને આ બાજુ શિવજીને રટના લાગી. વારંવાર ભગવાન પાસે આવ્યા, વારંવાર. શિવજી, મને તમારું મોહિની સ્વરૂપ બતાવો. ભગવાન વિષ્ણુ એમ કહે છે કે ના શિવજી ના, એ સ્વરૂપ તમારા માટે નથી, એ અસુરોને મોહ પમાડવા માટે છે. તમે તો કૈલાસના શિખર ઉપર બેસીને મારી મૂર્તિ જે આ છે ને એનું ધ્યાન કરો. તો ના, મને તમારું સ્વરૂપ બતાવો, મોહિની સ્વરૂપ બતાવો. બહુ આગ્રહ કર્યો ત્યારે ભગવાન નારાયણે એમ કીધું ક્યારેક બતાવશું. ભાગવતમાં કથા આવે છે કે એકવાર શિવજી
પોતાની પત્ની પાર્વતીની સાથે બેઠા છે અને ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું. હવે જુઓ, હા, અને આ બાજુ પ્રકૃતિને આખી બદલી નાખી. વસંત ઋતુ એનું વાતાવરણ ખડું કરી દીધું. ચારે બાજુ મોરલાઓ અને કોયલોના ટહુકાઓ અને મીઠા અવાજો થાય છે. ઝરણાઓના પાણી ખળખળ વહેતા હતા. અને એ વખતે શિવજીએ જ્યાં મોહિની સ્વરૂપ ભગવાન ફૂલનો દડો હાથમાં લઈને ઉછાળતા ઉછાળતા સામેથી નીકળ્યા અને શિવજીએ જોયું, મોહ વ્યાપ્યો. બાજુમાં પત્ની બેઠા હતા તો પણ એનું ભાન ન રહ્યું અને શિવજી પાછળ દોડ્યા છે. પાર્વતી કે ઉભા રહ્યો, તો કે ઉભો રે એ બીજો. હવે હા, પાછળ દોડ્યા. પછી તમે જાણો છો કે ન થવાનું થઈ ગયું. શિવજીને યોગ કળામાં ભંગ થયો. જો કહેવાનું કે આવા મોટા મોટાને પણ માયા પાડે છે. જ્યાં મોહિની સ્વરૂપ પરમાત્માને બાથ લીધી ત્યાં ભગવાને ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું. હા હા હા, શિવજી શરમાઈ ગયા. યોગી છે, મોટા દેવ છે, બ્રાહ્મી સ્થિતિમાં વર્તનારા છે. એને પણ જો આમ થાય, માયા જોવા જાય તો આપણું શું થાય? હે, પેલા તો માયા બહાર જોવા જાવી પડતી, હવે ખિસ્સામાં આવી ગઈ છે. હે, મોબાઈલમાં આવી ગઈ છે, ટીવી ઇન્ટરનેટમાં આવી ગઈ છે. બોલો, હવે ક્યાંય બહાર જવાની જરૂર નથી જોવા જવાની. ખાલી મોબાઈલ ખોલો, એકાદી વેબસાઇટ ખોલી નાખો. 3G બરાબર ન હાલતું હોય 4G કરો. ખ્યાલ આવે ને? 2G વાળાને 3G વાળાને 4G તો થોડુંક નેટ થોડુંક સ્પીડમાં હાલે. બટુક ભગત, હા. અને પછી જે વેબસાઇટ જ્યાં પહોંચવું હોય ત્યાં દુનિયાના ખૂણે એક હાથમાં મોબાઈલની ટચુકડી સ્ક્રીન રાખી અને આજ પહોંચી શકાય છે. તમારે દુનિયાનો કોઈ પણ ખૂણો જોવો હોય, હા, કે ત્યાં શું થઈ રહ્યું છે, ક્યાં દેખાય છે. પણ ભગવાનના ભક્તોએ માયા જોવાનો સંકલ્પ કરવો નહીં. બસ, જો તમને એમ થયું માયા બતાવો એટલે તરત જ બતાવશે, વાર જ ન લાગે. ખોલ્યા ભેગી જ માયા મંડે આવવા અને પછી દેખાવા મંડે. પછી કોઈ જાયલો રે? હે, એટલા માટે મહાબળવંત માયા તમારી. હે પ્રભુ, આજથી 200 વર્ષ પહેલા આ ભક્તોએ માગ્યું છે. હે પ્રભુ, મહાબળવાન માયા છે. અને ઈ મુક્તો જો પાછા આ ધરતી ઉપર આ વખતમાં આવે તો ઈ આમ ગાંડા જ થઈ જાય. તેથી તો એટલી બધી માયા નહીં હોય. હે, એટલી સાદાઈ હતી ગામડા ગામમાં, કાંઈ બીજું હતું નહીં. બહુ તો ગામડામાં વરદાડે 6 મહિને ભવાયા રમવા આવતા. બાકી બીજું કાંઈ જોવાય ન મળતું. જો કોઈ દ્રશ્યો નહોતા, કોઈ પોસ્ટરો નહોતા, કોઈ વ્યવસ્થાઓ નથી, કોઈ સુવિધાઓ નહોતી. તોય પરમાત્માને કીધું કે હે પ્રભુ, તમારી માયા બહુ બળવાન છે, તમે અમારી રક્ષા કરજો. જો મોટા મોટાને પણ માયાએ પાડ્યા છે. માયાને ભેદવી એ કઠણમાં કઠણ છે. મોટા મોટાને પણ માયાએ ભેદી નાખ્યા, પણ ઈ માયાને ભેદી શીખ્યા નહીં. ભાગવત વાંચો, રામાયણ વાંચો અને સત્સંગી જીવનના અમુક પ્રકરણો વાંચો. ચ્યવન ઋષિએ કેટલું તપ કર્યું. શરિયાતી રાજાની પુત્રી, એનું નામ હતું સુકન્યા. તપ કરતા 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 ચ્યવન ઋષિ રાફડો થઈ ગયા, એમ કહેવાય છે. જાજી કથા લેવી નથી, થોડાક જ પોઈન્ટ જ આપવા છે. એની આંખો આમ તગતગતી હતી. એમાં સુકન્યાએ આવીને એક સૂળી લીધી. એ રાફડો હતો ને એમાં એ હુળી ઘોંકી, એમાંથી લોહી નીકળ્યું. પણ સૂળી ભોંકતા પહેલા આંખોથી સુકન્યાને જોઈ લીધી ચ્યવન ઋષિએ. એના રૂપમાં મુગ્ધ થયા. આંખો ફૂટી ગઈ. તમે એક વિચાર કરજો, આ કથાઓ ખાલી સાંભળીને જતું નથી રહેવાનું. બે આંખમાં સુકન્યાએ સૂળી ભોંકી કે આ તગે શું છે, આ શું ચમકે છે. પણ લોહી નીકળ્યું આંખમાં.
એટલે ડર લાગ્યો કોઈક ઋષિ તપ કરતા લાગે છે, સુકન્યા ભાગી. પણ આ બાજુ ઋષિએ રાજા અને રાજાના સૈન્યના બધાયના ઝાડા પેશાબ બંધ કરી દીધા, લોક મારી દીધો. આવા તો બધા સમર્થ. તે રાજા અને રાજાના માણસો હેરાન થઈ ગયા. રાજા બહુ ડાયો હતો, વિચાર કર્યો કે આ બાજુ ક્યાંક ઋષિનો આશ્રમ હશે અને અમારા કોઈ માણસોએ એનો અપરાધ કર્યો હશે. પૂછ્યું, ખબર પડી કે મારી દીકરીએ જ ઋષિનો અપરાધ કર્યો છે. પોતાની દીકરી સુકન્યાને લઈને ઋષિની પાસે જઈ માફી માંગી, ઋષિ મહારાજ આમાંથી અમને બુગારો, નહીતર મારું સૈન્ય મૃત્યુ પામશે. તમે એના ઝાડા પેશાબ જે રોક્યા છે એને ખુલાસો આપો, મરી જાય માણસો. એનો કોઈ ઉપાય? ત્યારે ઋષિએ કીધું, એક ઉપાય છે. આંખો નથી, તમે જોજો, આંખો ફૂટી ગઈ છે. તો કે મારી આંખો ફૂટી ગઈ છે, હવે મારી સેવા કોણ કરે? આ તારી દીકરીએ મને પરણાવી દે ને મારી સેવા કરે. હા, એક વાર આંખથી સુકન્યાને જોઈ આંખો ફૂટી ગઈ તો એ સુકન્યા એના હૃદયમાંથી ગઈ નહીં અને સુકન્યાને માગીને ઉભા રહ્યા છે. આ કેવી માયા છે, વિચાર તો કરો. આવી ગઈ માયા. 60 વર્ષ પાણીના ધરામાં તપ કરનારા પણ રાફડો થઈ ગયા હોય, રાફડાને ખંખેરી અને પરણવા માટે તૈયાર થયા. આ મહાબળવંત ભગવાનની માયા છે. પરાશર ઋષિ, જેમણે વિષ્ણુ પુરાણ લખ્યું છે. આ જગતમાં જે વિષ્ણુ પુરાણ છે ને એની રચના કરનારા કોણ છે? પરાશર ઋષિ છે. અરે પરાશર સ્મૃતિ પણ છે. પણ એક વખત નદી પાર કરવી હતી અને માછીમાર દીદી જમવા બેઠો હતો અને સાદ કર્યો, કોઈ છે મને સામે કિનારે લઈ જાય? ત્યારે માછીમારે કીધું, હું તો જમવા બેઠો છું. તેની દીકરી બાજુમાં બેઠી હતી. પિતાજી તમે જમવા બેઠા હો અને કોઈ સાધુ મહાત્મા આવ્યા હોય તો લાવો, હું સામે કિનારે લઈ જાઉં. અને એની દીકરી એ ઋષિને નદીમાં વાહણમાં બેસાડી અને પાર કરાવવા જાય છે. એનું નામ હતું મત્સ્યગંધા. આમ તો એનું નામ સત્યવતી હતું. એના શરીરમાંથી માછલાની ગંધ આવતી એટલે એને મત્સ્યગંધા કહેવાય છે. ઋષિ નાવમાં બેઠા, બપોરના 12 વાગ્યાનો સમય છે. એકાંત આવી ગયું અને ઋષિ ગાંડા થઈ ગયા. એનો હાથ પકડવા માંડ્યા ત્યારે કન્યાએ સામેથી ના પાડી, હા ઋષિ મહારાજ તમને આ શોભે નહીં. જુઓ તો ખરા કે આકાશની અંદર સૂર્ય તપે છે અને સૂર્યની હાજરીમાં કોઈ પણ બીજી ક્રિયા આપણાથી થાય નહીં. અને એ જ વખતે ઋષિએ એ નદીમાંથી પાણી હાથમાં લઈને આમ સામે છાંટી દીધું અને આકાશમાં સૂર્યને ઢાંકી દીધો અને વાદળા કરી દીધા. આટલા તો સમર્થ. આકાશમાં વાદળા કરી શકાય છે, પણ હૃદયમાં આડું આવેલું વાદળું એને તોડી શકાતું નથી. સૂર્યને ઢાંકી દીધો અને આખીર જે બનવાનું હતું એ બની ગયું. અને એ મત્સ્યગંધા સત્યવતી થકી ભગવાન વ્યાસજીનો જન્મ થયો. બેટમાં જન્મ થયો અને બદ્રીના ફળ ખાધા એટલે એને બાદરાયણ પણ કહેવાય છે. બેટમાં જન્મ થયો એટલે એને દ્વૈપાયન પણ કહેવાય છે. દ્વીપ એટલે બેટ અને એમાં અયન એટલે શયન જેનું છે, એમાં જેનો જન્મ થયો એટલે દ્વૈપાયન વેદ વ્યાસજી થયા. સૌભરીએ વિચારેલું કે પૃથ્વીની ઉપર તો બહુ તકલીફ છે એટલે એ પાણીના ધરામાં જઈને એને તપ કર્યું તો પણ માયાએ પાણીની અંદર એને ડૂબાડી દીધા છે. મહારાજા ઇન્દ્ર તિલોકીનો રાજા કહેવાય છે કે ઇન્દ્રાસન જેવું વિશાળ એને રાજ મળ્યું, પણ છતાંય એના શરીરમાં 1000 ભગ થયા અને આખીર ઇન્દ્રાસન એને છોડવું પડ્યું છે. અને એટલા માટે આપણા બ્રહ્માનંદ સ્વામી જેવા સંતો એ પોકારીને ગાતા હતા, કહો પ્રભુ અચરજ માયા તમારી. આશ્ચર્ય ઉપજાવે એવી ભગવાનની માયા છે
કે જે એકવાર એના પડળમાં આવે છે પછી એ માયાને ઈ છોડી શકતો નથી. આવી એ માયા છે. બ્રહ્માનંદ સ્વામીએ તો એમના એક પદમાં અદ્ભુત લખ્યું છે, બ્રહ્મા મોહે શંકર મોહે મોહે ઇન્દ્ર બલહારી. કોણ કોણ મોહ્યા? તો કે એમાં બ્રહ્મા મોહ્યા, શંકર દાદા મોહ્યા, વળી ઇન્દ્ર બહુ બળવાન છે એ પણ એમાં મોહ પામ્યો. સનકાદિક નારદ મુનિ મોહે દુનિયા કૌન બિચારી. સનકાદિકો પણ મોહ પામ્યા છે. અરે નારદજી પણ એમાં મોહ પામ્યા છે. તો દુનિયા કોણ છે? યોગ કરંતે યોગી મોહે બનમે મોહે તપધારી. વેદ પઢંતે પંડિત મોહે ભૂલ ગયે સુધ સારી. વેદ ભણેલા હોય ને મોટા પંડિતો કહેવાતા હોય છે, પણ શુદ્ધ બુદ્ધ બધુંય ભૂલી જાય છે. અરે યોગ કરતા હોય, હે યોગમાં નિષ્ણાંત થઈ ગયા હોય એવા યોગીઓ પણ મોહે છે. વનમાં તપ કરતા તપધારીઓ મોહે છે. પંચ વિષયની ઝાડ એટલી બધી બિછાવેલી છે કે એમાં મોટા મોટા ફસાયા છે. પણ બ્રહ્માનંદ સ્વામીએ અંતે એમ કીધું કે જીસ પર કૃપા હોય તુમારી, હે પ્રભુ જીસ પર કૃપા હોય તુમારી, 100 જન ઉતરે પારી. બસ ભગવાનની કૃપા હોય, મોટાનો આશરો હોય છે, એ જ આ માયાને પારી ઉતરે છે. બ્રહ્માનંદ શરણ મેં આયો લીજે મોહે ઉગારી. સનકાદિક જેવાને છોડ્યા નહીં. અરે ઘણા પ્રકારની માયા છે, ઘણા પ્રકારની. ઘણા તો એવો સમજે છે કે સ્ત્રી એ જ માયા છે. ના, એવું નથી. અહંતા અને મમતા એ પણ માયા છે. એ વાત આગળ આવે છે આ ભક્તોએ જે ફગવા માંગ્યા છે ને એમાં